બળદેવ મારું નામ છે। એ જે તાર તૂટ્યો મારા કાકાના ખેતરમાં તૂટ્યો છે અને એ અચાનક તૂટી પડતા એ લોકો કામ કરતા હતા અને સંભવિત જોખમને અનુલક્ષીને અમે અત્યારે પોલીસ ચોકીમાં આની અરજી આપી છે અને આ લાઈન લગભગ 35 વર્ષ જૂની છે। એટલે હવે અમે ખેડૂત છીએ, સામાન્ય માણસો છીએ, અમે એ કાંઈ બીજી રજૂઆત કરી ના શકીએ, પણ આ લાઈન આમાંથી કાઢી જાય તો અમારા ઉપરથી જોખમ જાય, અન્યથા આ એની બીજી વ્યવસ્થા કરે। અમારે બીજું કાંઈ જોતું નથી, આ લાઈન કાઢી જાય ને એ અમારા માટે મહેરબાની થઈ છે। અમારે સવારથી સાંજ લગી એમાં જ કામ કરવાનું છે। અત્યારે કહેવાય ને તો કે મોરબી જિલ્લામાં એક હળવદ તાલુકાનું ગામ સરંભડા, ત્યાં તાર તૂટ્યો 24 કલાકમાં જ ત્યાં આપણે નીચી માંડલ મોરબી તાલુકામાં તાર તૂટવાનું, બે લાઈન 220 કેવીની જેટકો કંપનીની હતી। આ હકીકતમાં જે તાર તૂટે છે ને એ કંપનીની બેદરકારી ગણાય અને જે કંપની વાત કરે છે ને કે અમે લાઈનનું જે આખી નાખી છે એ સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીની સેફ્ટી ગાઈડલાઈન મુજબ નાખીએ છીએ, તો આ તાર તૂટે છે એનું કારણ શું? આ શું કંપનીના કર્મચારીની બેદરકારી છે? શેની બેદરકારી છે? અહીંયા ખેડૂત સવારથી સાંજ સુધી ખેતરમાં કામ કરે, પોતાના જીવ જોખમમાં મૂકે। આવા મોરબી જિલ્લામાં 24 કલાકમાં 2 બનાવ બનેલા છે અને બંને ખેડૂત, જે ઓલા ખેડૂત હતા સરંભડાના, એને હળવદ પોલીસ સ્ટેશનમાં અરજી દીધેલી છે ફરિયાદ માટે, અને અહીંયા જે નીચી માંડલના ખેડૂત ખાતેદાર છે એને પણ અરજી દીધેલી છે અત્યારે પોલીસ સ્ટેશનમાં। એટલે અહીંયા આવેલા હતા પોલીસ સ્ટેશને, તાલુકા પોલીસ સ્ટેશન, અને અરજી ખેડૂતે ફરિયાદ નોંધાવેલી છે કંપની વિરુદ્ધ। આજે મોરબી તાલુકાના હળવદ ગામે ગઈકાલે એક વીજ તાર તૂટેલો, ત્યારબાદ 24 કલાકની અંદર ફરી આજે મોરબી તાલુકાના નીચી માંડલ ગામે વીજ તાર તૂટેલો। હવે જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રી વાતો કરે છે મોટા મોટા અવાજે કે ખેડૂતોના હકની સરકાર। આ ખેડૂતોની સેફટી શું? આજે ખેડૂત રાત દિવસ પોતાના ખેતરમાં કામ કરે છે અને એના ઉપર તમે જોખમ રાખી દીધેલું છે। ત્યાર પછી વાત કરી આગળ ઋષિકેશ પટેલને પણ કહેવા માંગી ઉર્જા વિભાગને કે આ ખેડૂતને જોખમ જોતું નથી, તમે કોની રાહ જોઈ રહ્યા છો? જેમ આ ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો, લોકોના મૃત્યુ થયા, એવી રીતે આગળ મૃત્યુની તમે રાહ જોઈ રહ્યા છો? ખેડૂત મરે પછી તમે એક્શન લેશો? આ ખેડૂતનો એક પ્રશ્ન છે, તાત્કાલિકના ધોરણે આ લાઈનોનો નિકાલ કરો। આ લાઈનો બધી હળી ગયેલી છે અને 35 વર્ષ એનો સમય મર્યાદા પૂરી થઈ ગયેલી છે। મારું નામ નવલભાઈ નરભેરામભાઈ કુંડારિયા, નીચી માંડલ। અમારા ખેતરમાં લાઈન તૂટી છે, પોલીસ સ્ટેશને અમે આવ્યા એ અરજી દેવા કે આ જર્જરિત લાઈન 35 વર્ષ પહેલાંની છે, છત બોલે બદલાવી જાય, જેટકોવાળાની લાઈન છે અને એ જર્જરિત લાઈનની અમે રજૂઆત કરી છે પોલીસ સ્ટેશન કે અમારે એ જીવના જોખમ છે ખેતરની અંદર જવામાં। કાલે હું હાજર હતો, ટ્રેક્ટર હાંકતો હતો અને લાઈન પડી। હવે જો 15-20 મિનિટ વહેલી મોડી પડી હોત તો મારે ટ્રેક્ટર ઉપર જ આવે,